નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર 23/4/2025 ના રોજ બુધવારના રોજ જે પેપર તમારું સામાજિક વિજ્ઞાનનું ધોરણ 7નું લેવાનું છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું એનું આ મોડેલ પેપર છે. તો તૈયારીમાં લાગી જાઓ. આખું પેપર પીડીએફ સ્વરૂપે ગાઈડ એપમાં મૂકેલું છે. ચલો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જોઈએ. કબીર સંત રૈદાસના ગુરુ હતા, તો પહેલું ખોટું આવશે દોસ્તો. ગુરુ નાનક શીખ ધર્મ સ્થાપક હતા, તો સાચું આવશે. રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે, તો ખોટું આવશે. ચોથાની અંદર આવશે ખોટું દોસ્તો, અને પાંચમાની અંદર આવશે સાચું. ચલો જોડકા જોઈ લઈએ. જોડકામાં પહેલામાં આવશે, પહેલાના બંગાળમાં નવાબમાં આવશે 6 નંબર આવશે દોસ્તો. શીખ ધર્મના સ્થાપકમાં ગુરુ નાનક એટલે કે 4 નંબર આવશે. દોરડા પર કતબ કરનારમાં 1 નંબર. સંત કબીર એટલે બીજક કવિતાના સંગ્રહ, અને મીરાબાઈ એટલે ભક્ત કવિ. જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, એ લોકો શિક્ષણનો અધધ ખર્ચ બચાવવા માટે ધોરણ 3 વિદ્યાર્થીઓ માટે સમૂલ્ય છે. સ્વાધ્યાયના જવાબો, સ્વાધ્યાયન પોથી, નવનીતની કસોટીના જવાબો, બધી જ પરીક્ષાઓનું મટીરિયલ અને ધોરણ 3 થી 8 2025 એપ્રિલ પરીક્ષાના મોડેલ પેપરો દોસ્તો. ફ્રી એપ્લિકેશન, કોઈ મોબાઈલ નંબર નહીં, કોઈ ઓટીપી નહીં. ગાઈડ એપ્લિકેશનમાં સિમ્બોલ વાળી પ્લે સ્ટોર પર જાઓ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ લોકો યસ સર લખી દો, અને એ સિવાય તમારું કમેન્ટમાં તમને વિડીયો કેવો લાગ્યો પણ લખવાનું ભૂલવાનું નથી. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ દોસ્તો. ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા, તો કબીર. ખાલી જગ્યા શીખ ધર્મના, તો ગુરુ નાનક આવશે બીજી ખાલી જગ્યામાં. ત્રીજી ખાલી જગ્યામાં એક સ્થાનથી બીજા સ્થાનથી સતત ફરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિ કહેવાય. વિચરતી અને વિમુક્ત જાતિ. પોઠોના સમૂહને દોસ્તો વણઝાર કહેવામાં આવે છે. મને ઓળખો, અમે સૌંદર્ય પ્રસાધનો તરીકે ઓળખીએ છીએ, તો કાંગસિયા કહેવાય અમને. કાંગસિયા. અમે દોરડા પર કરતબ કરનાર તરીકે ઓળખાઈએ છીએ, તો નટ બજાણિયા. બરાબર. અને હું રામચંદ્ર, તો સંત તુલસીદાસ. આમાં આવશે સંત તુલસીદાસ, અને આમાં આવશે કાલડી. બરાબર. શંકરાચાર્યનું જન્મસ્થળ. આ દોસ્તો જે લાંબા સવાલના જવાબ છે એપમાં આવશે. સંત લોકોનું ધાર્મિક જીવન, આ પણ એપમાં છે દોસ્તો. પ્રશ્ન નંબર 3 એપમાં આવશે. પ્રશ્ન નંબર 4 પણ દોસ્તો આખો પ્રશ્નનો જવાબ આપણને એપમાં મળી રહેશે. વાત કરીએ ગુજરાતી ભાષાના પરિચયની, એ જવાબ પણ આપણી એપમાં છે દોસ્તો. પ્રશ્ન નંબર 5 ટૂંકમાં જવાબો, આ પણ તમને એપમાં દોસ્તો આના જવાબો મળી રહેશે. બરાબર છે. હવે જોઈએ આગળ શું આવે છે. પ્રશ્ન નંબર 6 સવિસ્તાર જવાબો પણ એપમાં છે દોસ્તો. લાંબા સવાલના જવાબ બધા જ એપમાં મળી રહેશે. નકશા પૂર્તિ છે. અને પ્રશ્ન નંબર 8 આવે વિકલ્પ આવ્યો. ચલો પહેલામાં આગાહી શક્ય છે, તો દુષ્કાળ આવશે. કઈ ઘટના માટે પૃથ્વીની, તો ભૂકંપ આવશે 18 જૂન. તો એમાં કચ્છ આવશે દોસ્તો. ઢળાવવાડી માટે પગથિયા પદ્ધતિ. જોડકા જોડીએ. શ્રવ્ય પ્રકારનું સાધન, તો 4 નંબર આવશે. દ્રશ્ય શ્રાવ્યમાં ટેલિવિઝન આવશે. અનેકવિધ સુવિધા મોબાઈલ આવશે. અહીંયા લોકશાહી આવશે, અને અહીંયા 6 પુસ્તકો આવશે. અહીંયા પહેલા નંબરના ચિત્રમાં છે, આ છે પ્રતિભાસી પાટીલ. પ્રતિભાસી પાટીલ છે. આ છે સુષ્મા સ્વરાજજી. સુષ્મા સ્વરાજ. ઇન્દિરા ગાંધી અને લતા મંગેશકર. આપણે નીચે લખી દઈએ લતા મંગેશકર. અહીંયા મુદ્દાસર જવાબ છે દોસ્તો. આનો જવાબ આપણી એપમાં છે દોસ્તો. લાંબા પ્રશ્નોના જવાબો. બરાબર. આ બધા પ્રશ્નોના જવાબ. બેસ્ટ ઓફ લક દોસ્તો આજના પેપર માટે. ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન વાળું પેપર તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયોમાં ખાસ યસ સર લખવાનું ભૂલવાનું નથી, અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.